નમસ્કાર મિત્રો, આજે હું ખૂબ મહત્ત્વના વિષય પર વાત કરવા માંગુ છું. એમ કહી શકું કે હું મજબૂર થઈ ગઈ છું. આજે સેલ્ફ ડિફેન્સના કેમ્પેનિંગ ચલાવતાને મને 6 વર્ષ પૂર્ણ થયા. છતાં બી ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે હું ફેલ થઈ રહી છું. કારણ કે દિવસે ને દિવસે આ જે ઘટનાઓ છે, નરાધમીઓ જે દીકરીઓનું શોષણ કરી રહ્યા છે, એની સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. તો ક્યાંક ને ક્યાંક અમારા જેવા નિષ્ફળ થતા હોય એવું લાગે છે. કારણ કે અમારા જેવા એકલા લોકો નહીં લડી શકે. જેમ કે કાલની જે આનંદનગર અમદાવાદની ઘટના ઘટી કે એક સિક્યુરિટી ગાર્ડે પીજીમાં રહેનાર દીકરી સાથે દુષ્કર્મ કર્યું. ટેરેસ ઉપર એ વોક કરવા ગઈ હતી, એની સાથે દુષ્કર્મ આચર્યું. એ જે નરાધર્મીને મેં જોયો, તમે જોઈ શકો છો કે એકદમ સિંગલ હડ્ડીનો હતો. આમ જોવા જઈએ તો બહુ તાકાતવર દેખાતો નહોતો અને દીકરી બી મેચ્યોર છે. તો દીકરીને જો કદાચ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ મળી હોત અથવા તો એને પોતાની જિમ્નેસ્ટિક બોડી કરી હોત, પોતાની સ્ટ્રેન્થ બિલ્ડ કરી હોત, તો મને લાગે છે કે માત્ર એક સિક્યોરિટી ગાર્ડ હતો અને એક જ વ્યક્તિ હતો જેની સાથે એ ફાઇટ કરી શકત અને પોતાની રક્ષા માટે લડી શકત. પણ એ દીકરીએ એવું ના કરી શકી, એમાં નિષ્ફળ રહી અને એમાં ને એમાં એ એના શોષણનો ભોગ બની. તો મિત્રો, હું એક જ વાત કહેવા માંગુ છું કે આવી ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે અને તમે જોશો તો દિવસે ને દિવસે નાની બાળકીઓ આનું ટાર્ગેટ બની રહી છે. 16 વર્ષથી નીચેનાઓના કિસ્સાઓ દિવસે દિવસે આવી રહ્યા છે કે 16 વર્ષની નાની બાળકીઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે. ગાંધીનગરની ઘટના આવી 17 વર્ષની દીકરી સાથે. એનાથી મહત્વનું આપણે જોઈએ તો એના જે કહેવાય ને, આખા જગ જાહેર છે અને ચર્ચાનો વિષય બન્યો હતો અને આપણા રૂવાટા ઊભા થઈ જાય એવી ઘટના કે ગંગાનગરની કે 13 વર્ષની બાળકી સાથે 32થી વધારે લોકોએ દુષ્કર્મ આચર્યું. એ દીકરીની હાલત શું થઈ હશે? એની પીડા કેવી રહી હશે? આજે હું 2 દીકરીની માતા છું, એ તરીકે વિચાર કરું તો મારા પોતાના રૂવાટા ઊભા થઈ જાય. તો મારે સરકારને અપીલ છે અને વાલીઓને બી કે હવે પોતાની દીકરીની સુરક્ષાની ચિંતા કરો. કદાચ એકવાર ઓછું ભણશે તો ચાલશે, કદાચ એને રોટલા વણતા નહીં આવડે તો ચાલશે, પણ દુષ્કર્મીના ગોઠલા તોડતા તો આવડવું જ જોઈએ. અને મારી સરકારને અપીલ છે કે પ્લીઝ, એક મા તરીકે આજે હું વાત કરી રહી છું કે હવે આવા દુષ્કર્મીઓ માટે એવી સજા લાવો, તાલિબાની સજા લાવો, અથવા તો અમુક સમય પછી જ્યારે એનું દુષ્કર્મ કે એ દુષ્કર્મી આરોપી સાબિત થાય ત્યારે એ આરોપીને પબ્લિકમાં સોંપી દો, જનતાને હવાલે કરી દો. પછી જનતા જે નિર્ણય લે, અને આ બધું જ લાઈવમાં રાખો કે એક પબ્લિકમાં આપીને એનો લાઈવ વિડીયો ઉતારીને બધી જગ્યાએ પ્રસાર કરો કે જેથી આવા જે બીજા અન્ય નરાધમીઓ છે એને સબક મળે. એ વ્યક્તિને તડપતો જોવે, મળતા જોવે અને એને જોઈને એવી ધ્રુજી ઉઠે અને બીજી વાર આવી કંઈક ઘટનાને અંજામ આપતા પહેલાં 100 વખત વિચારે, દુષ્કર્મ કરતા પહેલાં વિચારે, જેથી બીજી કોઈ દીકરી પીખાય નહીં. કારણ કે હવે દિવસે ને દિવસે હજી તો એક મેટર પતિ ના હોય ને બીજી મેટર ચાલુ થઈ જાય, બીજી પતિ ના હોય ને ત્રીજી. દિવસે ને દિવસે આ બળાત્કારની દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે, ખાસ કરીને નાની બાળકીઓ સાથે. એટલે હું માત્ર ને માત્ર મારા તમામ મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે હવે આપણે બધાએ બી સજાગ થવાનો સમય આવી ગયો છે. આપણે બધા મળીને હવે આ જે પરિસ્થિતિ છે એનો સામનો કરીએ, જેથી આપણી, તમારી, મારી દીકરીઓ સેફ રહે. કાલ ઉઠીને એક ઘરની બહાર નીકળે તો આપણને એવી ચિંતા ના રહે કે મારી દીકરી પાછી આવશે કે નહીં. એટલે આપણે બધા એનો વિચાર કરવો જોઈએ અને મહેરબાની કરીને આપણી દીકરીઓનું ધ્યાન રાખો. એ કોની સાથે વાત કરે છે, કોની સાથે જાય છે, ક્યાં જાય છે, જ્યાં જાય છે એ સેફ છે કે નહીં એનો ખ્યાલ રાખો. અને અત્યારે એક વિષય એ જ છે કે આપણે આપણી દીકરીઓનું ધ્યાન આપણે જાતે જ રાખવું પડશે અને સરકારે કંઈક કડક કાર્યવાહી કરવી પડશે. જય શ્રી રામ.